પતલી નોઝલના કારણે હું હાલતો નહોતું, એના કારણે ટાંકો આખો ક્રોસ કરવો પડે આ રીતના. ફિલહાલ જો 2 અહીંયા ભરાય છે ને એક સામે 3 નોઝલ ચાલુ છે. 3 મોટી નોઝલો લગાડવાની છે. તો આ મોટી નોઝલ આવી 30 મિનિટનું બધું ખાલી કેટલું 30 મિનિટનું પણ થઈ ગયું છે અત્યારે ફિલહાલ. હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર મારું હાર્દિક સ્વાગત છે. તો ફરીથી આપણે સરસ મજાના વ્હાઇટ શર્ટ જીન્સના પેન્ટમાં તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે કામે. એની પહેલાં આપણે એક નાનકડું કામ પતાવવાનું છે. કામ એવું છે કે પંપે જે કમ્પ્રેસરનું મશીન પીડ્યું છે ને, તો એ બદલાવાનું છે. એના માટે કાલે ભાઈ આવ્યા હતા, પછી કંઈક ભાવતાલમાં થોડુંક અલગ પીડ્યું. બીજું મશીન છે ને રિપેર પણ કરવાનું છે, તો એના માટે કારીગર ગોતવાનો છે. પાસે ગામમાં જાઉં ને પછી આપણે એ કરશું. તો ફિલહાલ અત્યારે થઈ જશે સરસ મજાનો તૈયાર. ને એક સરપ્રાઇઝિંગ વસ્તુ તમને એ દેખાડું છું, કંઈ કહેતા નહીં નકર હું તકલીફ પડી જાય. એ સરપ્રાઇઝિંગ વસ્તુમાં એવું છે, અમારી ઘરે થવાનું છે ભેં છે ને, અમારી ભેં એ વૈયાવાની છે. તો 1-2 દિવસમાં વૈયા થાય. તો વાછડાને મતલબ કે પાડો કે પાડીને જેને જન્મ આપે એ થાય ને પછી બળી ખાવાની એટલી મજા આવશે, માવો ને એવું. જો આ ભેં છે, આ વૈયાવાની છે ને એ એના જેટલી સાફ કરો એટલી જ બગડે. ગાને તો હું આ ક્યારેક હાથફેરો કરતો હોય એટલે એ તો ઓછી બગડે. ન કરે તે કરું કે ન કરું, પણ ગા તો બગડે. ભેં તો બગડેલી જ હોય, ગા ચોખ્ખી હોય. તો એમ ટૂંક સમયમાં વૈયાવાની છે. તો જોશું કંઈ વૈયાય આજ કાલ રાત્રે જ વૈયાવાની છે. 99% એવું સંદેશ કન્ફર્મ થાય છે. ફિલહાલ અત્યારે વૈયા છે, તો એનો લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખો. અને હા, હું 200 સબસ્ક્રાઈબરની નજીક છું. 200 સબસ્ક્રાઈબર થઈ જાય તો થોડીક એવું આપણે સેવા પૂજન કરવાનું છે. મેં મારા રાત્રે વિચાર કર્યો હતો, તો એ પણ કરશું. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય અને નાના છોકરાઓને આપણે ચોકલેટ કે વેચી શકીએ. ફિલહાલ અત્યારે આપણે જઈએ સીધા કામે અને કામ પતાવી દઈએ. ગાડીમાં અત્યારે હું બેઠો તો મેં જોયું કે ભાઈ આ મોરા ઉપર આ ગણપત દાદા કોઈ લગાડ્યા. જો સરસ મજાનું મેં સવારે જોયું, મને કંઈ ખબર નહીં, મને અત્યારે જાણ ગયું. મેં તો ગણપત દાદા કોઈ લગાડે છે, પણ પપ્પાએ લગાડે છે, કારણ કે એની ગાડીમાં ગણપત દાદા છે, અમારી ગાડીમાં ગણપત દાદા છે. સરસ મજાને લગાડે છે, કલરફુલ. તો બહુ મસ્ત લાગ્યા છે એકચ્યુઅલી. તો વાંધો નહીં, સારા છે ગણપત દાદા, લગાડી દીધા. ને રાત્રે કહેતા હતા કે ગમ ક્યાં છે, ગુંદર ક્યાં છે, તો એના કદાચ એના માટે જ ગોતતા છે, પણ મને ખબર નથી, મેં કંઈ કીધું નહીં. એનીવેઝ ચલો જઈએ સીધા પંચરવાળાની દુકાને ને કરી કાઢી. હવે એવા થા કમ્પ્રેસરનું એક મશીન કરાવવા, પણ એ તો હજી ડેલ કન્ફર્મ થઈ નથી. આવશે રૂબરૂ પછી થાય. અત્યારે ફિલહાલ આપણે એક બીજું કામ આવી ગયું છે કંકોત્રીનું, તો ત્યાં જવાનું છે. ને અહીંયા છે આ દુકાન જોવા. અહીંયા એવા આપણે આ જનરેટરનું કરે છે ને કમ્પ્રેસર મશીનનું કરે છે, લેવેચનું. તો ભાડે પણ આપે છે, તો આપણે કંઈક કામ આવશે. ચલો કોઈ નહીં, અત્યારે જઈએ સીધા કામ. ખોડિયાલ ઓફસેટની છે પાછળ ખોડિયાલ ઓફસેટમાં અહીંયા ઓલું બિલ્ડિંગની એક બુક લેવા હતા. પહેલાં રીતે પ્રિન્ટરની ઓર્ડર દઈ દીધો છે, ટૂંક સમયમાં થઈ જાય. હવે કાંઈ કામ છે નહીં, તો આપણે જવાનું છે સીધું કામે. તો જઈએ. ચલો આવ્યા હતા ખોડિયાલ ઓફસેટની પાછળ. મિત્રો પહોંચી ગયા સીધા પંપે ને આવી જશે કાલની જેમ શ્રીહરિનો ટાંકો 5500 લીટર પાછો કાલે ભરી ગયો હતો, કારણ કે એ અત્યારે રેગ્યુલર પાલ્ટે થઈ ગઈ છે એને કારણે. તો ફિલહાલ અત્યારે વાળ સેટ કરી નાખી, કારણ કે ગાડીમાં આવે એટલે એમ કારણ વાળ ન હોય. ફિલહાલ વાળ સેટ કરી નાખીએ ને જઈએ ઓફિસની અંદર. વાળ સેટ ને પાર્કિંગમાં જો કેટલું આવ્યું છે, જો ટ્રાફિક જ છે. મોસ્ટ ઓફલી બીજી કંપનીની ગાડીઓ છે એટલે ટ્રાફિક તો જો આઈવીસી થોડીક ઓછી દેખાય. 1 2 3 4 5 જ આઈવીસી છે. ફિલહાલ અત્યારે ચાલો એવો છે ટાંકો. આ જો 5500 લીટરનો ટાંકો ભરાય છે અત્યારે. કેમ ભરાય છે જુઓ ખાલી, તમે ક્રોસ કરવો પડ્યો, કારણ કે એ પતલી નોઝલના કારણે હું હાલતો નહોતું, એના કારણે ટાંકો આખો ક્રોસ કરવો પડે આ રીતના. તો આખો રસ્તો બ્લોક થઈ ગયો છે અત્યારે. 2 ઓલી સાઈડ નોઝલ છે અને એક અહીંથી કનેક્ટ થાય છે. તો જો આ ક્રોસ કરવો પડે ટાંકો. હું અત્યારે ઉપર હતો અને અત્યારે ઉપરથી હું પાછી હેઠળ ઉતરી ગયો, કારણ કે જો અહીંયા 2 નોઝલ ચાલુ કરી. એક ટેન્કમાં 2 નોઝલ ચાલુ છે, કારણ કે પતલી નોઝલ છે ને, તો એને કારણે એ નથી થતું.
એના કારણે આખો ટાંકો છે ને ક્લોઝ કરવો પડ્યો ફાઇનલી. તો અત્યારે ફિલહાલ જો 2 અહીંયા ભરાય છે ને એક સામે 3 નોઝલ ચાલુ છે. 2 MPDમાંથી ચાલુ છે. તું ન દેખાય ત્યારે બરોબર ને એક કોલેજમાં ને એક તો નજર રાખવી પડે કારણ કે આઈવીસી ની ગાડીઓ આવી હોય તો ત્યાંથી ભરાઈ જાય. ને આ જો દિનભા બે નોઝલ પકડીને બેઠા છે. સબસ્ક્રાઈબ કરવાનું કહે સબસ્ક્રાઈબ કરવાનું લા બોલ સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ આને. તો એ બોલે છે સબસ્ક્રાઈબ કરી નાખો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવાના છે ને અત્યારે ફિલહાલ એવું છે. હા શું હા જો અત્યારે એવું છે ભાઈ ત્યાં બમ્પમાં કાંઈ છે નહીં બહુ ખાસ. હમણાં ટેસ્ટિંગ આવી જવાનું છે. જો સવારે જે વાત થઈ હતી કે મોટી નોઝલો લગાડવાની છે તો આ મોટી નોઝલ આવી ગઈ છે. તો ઓલે એમ જૂના એમપીડીમાંથી કાઢે છે ને રાહુલભાઈ અત્યારે લગાડવા આવી જશે નોઝલું કારણ કે સવારે ટેન્કરને લોચા લપસી વાળું છું હતું એને કારણે રાત બધું અટકી જતું. તો જો અત્યારે રાહુલભાઈ લગાડે છે મિટકોમાં લગાડી રહ્યા છે અત્યારે જાડી નોઝલ. તો ત્યાં રિઝોર્ટ મિત્રો જો આ સાઈડની પણ હવે લાગી જશે ફૂલ્લી નોઝલ કારણ કે જો આ નોઝલ જો પેટ્રોલની કેવી દેખાય. આની અંદર ચકડે તેને જો બધું ડીઝલ આ નીકળી ગયું છે અત્યારે ફિલહાલ. આવી નોઝલ છે ને હવે લાગી જશે ફૂલ્લી હાઈ ક્વોલિટીની નોઝલ લાગી ગઈ છે. જો રાહુલભાઈ લગાડે 30 મિનિટનું બધું ખાલી કેટલું 30 મિનિટનું થઈ ગયું છે અત્યારે ફિલહાલ અત્યારે નોઝલો બોચલું બધું લાગી જશે ને અત્યારે આપણે ઈચકે બેઠા છીએ. બધી જો ક્લીન થઈ ગયું છે કારણ કે બંને સરખી ફૂલ્લી ને હમણાં તો 600 લીટરનો ભરાઈ પણ ગયું છે. તો ફિલહાલ અત્યારે ઈચકે બેઠા છે ને એમાં 10 ઓફિસની અંદર તો મજા આવશે. ચલો હિસાબ પતાવી લીધો છે ને હવે બધું ડન પણ કરી નાખ્યું છે. શેઠ અહીંયા છે એટલે કંઈ બહાર જવાય નહીં બહુ વિડીયોગ્રાફી કરવા આ કંઈ એક્સરસાઇઝ પણ અત્યારે આપણે ફિલહાલ ફ્રી થઈ જશે તો આપણે જઈશું ઘરે ને બસ ઘરે ભેંસ વજાવવાની છે. તો આજકાલમાં વૈયા તો મજા આવે છે. વાછડું રમાડશું વાછડું નહીં પાંડવ પાણી જે આવે એ અને બસ અત્યારે એ જ ખીલાક છે. બાકી નોઝલ ફિટ થઈ જાય એટલે અડધું ટેન્શન ખતમ થઈ ગયું કારણ કે સવારે ક્યાં પ્રોબ્લેમ થઈ હતી ગાડી આમ લેવી તેમ લેવી આડી વેરગી આપતી હેરાન થઈ ગયા હતા ટૂંકમાં અને ફિલહાલ સોલ્વ થઈ ગયું છે. તો રિલેક્સ ચાલ્યો મળીએ હવે સીધા ઘરે. બસ ચાલો ઘરે પહોંચી ગયા હવે કરી નાખીએ આપણે સરસ મજાનું પેટ પૂજા કારણ કે બપોરે જમ્યા હતા તો અત્યારે ભૂખ લાગી જાય તો ત્યાં ખાઈ લઈએ. તો ચલો ઘરે જઈએ ખાવા. અમે તો મોટું બધું ધોયા છે હવે ચા બને છે તો ખાઈ લેવું ચા ને રોટલો અને સરસ મજાનો. હું અહીંયા પંપે કામ કરે જીવાભાઈ છે તો એને દેવાની છે બળી કારણ કે એ કીધું છે બહેની બળી ને માવો બનાવવાનો છે. આપણે માવો ખાવાનો છે ને બહેના દૂધના તો માવો ખાઈ ખરી કરકરીઓ આવે ને માવો એવો બનાવો. હા તો એવો છે કરકરીઓ આવે ને થોડેક હા તો 2 દી પછી ભલે ને આપણે ત્યાં બેસવાનું છે. પંપે નહીં અહીંયા આવશે ક્યારે સાંજે લઈ જતા અહીંયા બોલાવે ને તો લઈ જાય ક્યારે. સરસ મજાનો ચૂલાનો રોટલો અને સાદું સાથે ખાવાની મજા આવી જાય છે કારણ કે મમ્મીએ ચૂલો થઈ ગયો હતો ચૂલા રોટલા કર્યો એટલો મસ્ત હતો વાત પૂછોમાં. તો આજના ભોજનની સાથે આપણે બ્લોગને કરી નાખી દીધા એન્ડ. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. જો તમને મજા આવી હોય તો ન મજા આવી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સબસ્ક્રાઈબ કરવાની ફૂલ સપોર્ટની જરૂર છે. તો કરી નાખો કાંઈ સબસ્ક્રાઈબ. કાલ મળીએ છીએ તો થેન્ક યુ ફોર વોચ.